સ્ટુડન્ટ, તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલ મેથ સાયન્સ માસ્ટર ની અંદર. લાસ્ટમાં આપણે 10મા ધોરણની અંદર 10મો પાઠ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં છેલ્લો ટોપિક આપણે ભણી ગયા અરીસાનું સૂત્ર, બરાબર. ત્યારબાદ તેના આધારિત મોટવણી અને અરીસાના સૂત્ર આધારિત દાખલાઓ આપણે ગણ્યા હતા. આજના લેક્ચરની અંદર તેનાથી એક સ્ટેપ આગળ વક્રીભવનની અંદર જે ઘટના બને છે, પ્રકાશનું વક્રીભવન તો ભણી ગયા, પણ વક્રીભવનની ઘટના બને છે તેમાં વક્રીભવનાંક એટલે શું એ આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. ત્યારબાદ લેન્સ અને લેન્સ સાથે સંકળાયેલા સૂત્રની ચર્ચા કરીશું. તો ચાલો જુઓ, વક્રીભવનાંક એટલે શું? પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે સહેજ વાંકું વળે છે, એને આપણે કીધું હતું વક્રીભવનની ઘટના. પણ આ કેટલા પ્રમાણમાં વાંકું વળે છે એને કહેવાય પ્રકાશનો વક્રીભવનાંક, બરાબર. આપણે લાસ્ટમાં આવું વક્રીભવનના બે નિયમોમાં આવું યાદ રાખ્યું હતું કે sin i ના છેદમાં sin r એનો ગુણોત્તર લ્યો એ હંમેશા અચળ હોય, બરાબર. હવે આના સંદર્ભે થોડીક ચર્ચા કરીએ કે આવું કઈ ઘટનાને કારણે બને છે. તો સામાન્ય રીતે તમે 9મા ધોરણમાં ઘનતા ભણીને આવ્યા, તો આ ચેપ્ટરમાં પણ તમને પ્રકાશીય ઘનતા, પ્રકાશીય ઘટ્ટ માધ્યમ, પ્રકાશીય પાતળું માધ્યમ, તો અહીંયા જો પ્રકાશીય પાતળું માધ્યમ હવા છે, પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કાચ છે. તો એના સંદર્ભે આપણે વાત કરીએ, પ્રકાશના સંદર્ભે, તો આપણને એવો ખ્યાલ આવે છે કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે ત્યારે બધાની ઝડપ અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે તમે આની પહેલા પણ પ્રિઝમના જે પ્રયોગો કરી ગયા એમાં જાની વાલી પીનારા, શ્વેત પ્રકાશ એક સરખો એક જ વસ્તુ ઉપર જ્યારે આપાત થાય ત્યારે બધાની ઝડપ જો અલગ અલગ હોય ત્યારે જાંબલી રંગની ઝડપ સૌથી ઓછી હોવાને કારણે સૌથી નીચે તમને મળે છે, બરાબર. અને સૌથી ઉપરના ભાગ ઉપર તમને રાતો રંગ મળે છે. તો આ જાની વાલી પીનારા નામનું જે કઈ આપણે તમે સૂત્ર ભણી ગયા તો એના આધારિત છે. એવું જ તે અહીં કઈક સમજાવવા માંગે છે કે વક્રીભવનાંક એટલે શું? n21 માધ્યમ એકની સાપેક્ષે બેનો વક્રીભવનાંક એટલે શું? તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. હવે તમને યાદ છે કે હવા છે એની ઝડપ, હવાની અંદર અથવા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કાંઈક 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ અથવા 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ સૌથી વધારે ઝડપ ત્યાં હોય. હવામાં પ્રવેશે એટલે થોડીક ઝડપ ઘટી જાય છે. જેમ ઝડપ ઘટે એમ વક્રીભવન વધે, બરાબર યાદ રાખજો. જેમ ઝડપ ઘટે એટલે એ કોના ઉપર આધાર રાખે છે? તો બહુ ઈઝીલી તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. તો તમે સામાન્ય રીતે કોઈ પણ સાયકલ ચલાવો છો, તો સરસ મજાના રોડ ઉપર સાયકલ ચલાવો તો રોડ સારો છે તો તમારી ઝડપ પણ સારી હશે, અને ખુલ્લા હાથે એટલે કે છૂટા હાથે તમે સાયકલ ચલાવો તો પણ તમારી દિશા કેવી રહેવાની છે? લગભગ સીધી. પણ તમે રેતી વાળો ભાગ છે ત્યાં સાયકલ ચલાવવા પ્રયત્ન કરો, બરાબર. ખરબચડો રોડ છે ત્યાં પ્રયત્ન કરો તો ત્યાં છૂટા હાથે હાકી એકાદું નથી. શું કામ? તમારું ડાયવર્ઝન વધારે થશે, બરાબર. સીધું જવાને બદલે થોડાક તમે ત્રાંસા જશો. આવું જ કઈક પ્રકાશીય માધ્યમની ઘટનામાં પણ બને છે, બરાબર. તો n21 માધ્યમ. હવે વક્રીભવનાંકનું સૂત્ર અથવા એની વ્યાખ્યા શું થાય? તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ એનો તમે ગુણોત્તર લ્યો, એટલે કોઈ પણ બે માધ્યમની પ્રકાશની ઝડપનો ગુણોત્તર લ્યો તો એને વક્રીભવનાંક n21 કહેવાય. હવે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપને આપણે કીધું v1, માધ્યમ 2 માં કીધું v2, તો n21 બરાબર શું કહેશું? v1/v2. અહીંયા જો પેલું માધ્યમ 1 માં હવા માટે આપણે લખવું હોય તો આની ઝડપ 3 × 10⁸ લખી શકીએ. કાચ માટે લખવું હોય તો કાચમાં પણ ચોક્કસ ઝડપ હશે. 9માં તમે અલગ અલગ ઝડપ ભણી ગયા, બરાબર. તે બંનેનો ગુણોત્તર લ્યો, એના ઉપરથી તમને આ બંનેનો વક્રીભવનાંક મળશે, બરાબર. હવે આનાથી ઉલટું, અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા જતું હોય તો n12 માધ્યમ 2 ની સાપેક્ષ 1 નો વક્રીભવનાંક, 2 ની સાપેક્ષ 1 નો વક્રીભવનાંક. તો જેની સાપેક્ષ કીધો હોય, જો લખાય ઊંધું 1 2 લખાય પણ 1 નીચે આવે,
જેની સાપેક્ષે લેવો હોય ક્યાં લેવાનું? છેદમાં લેવાનું. માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ n12 બરાબર v2/v1. હવે આ વક્રીભવનાંકની અંદર સામાન્ય રીતે આપણે જે ઘનતાની વાત કરી એમાં બરાબર યાદ રાખજો કે દરેક માટે આ ઘનતા પ્રકાશીય ઘનતા અલગ છે અને સામાન્ય ઘનતા અલગ છે. શું કામ? તો કે ટેક્સ્ટ બુકમાં એવું ચોક્કસ વર્ણન કરેલું છે કે પાણી અને કેરોસીન લઈએ તો પાણીની ઘનતા તમને ખ્યાલ છે અને કેરોસીનની ઘનતા, તો બંનેની અંદર તમે વાત કરો તો કેરોસીનની અંદર વક્રીભવનાંક ઓછો છે જ્યારે પાણીમાં થોડોક વધારે. બરાબર? તો પાણી અને કેરોસીનના ભાગમાં જો પાણીનું ઓછું છે, હકીકતમાં ઘનતા પાણીની વધુ છે કેરોસીનની સાપેક્ષે, પણ એની વક્રીભવનાંક વધુ છે. એના કરતા કેરોસીનનું વધુ, એની સામાન્ય ઘનતા ઓછી છે પણ પ્રકાશીય ઘનતા જો વધુ છે. એટલે પ્રકાશના સંદર્ભમાં જ આ વાત કરવામાં આવી છે. નેક્સ્ટ આપણે જોઈએ નિરપેક્ષ વક્રીભવનાંક. આપણે કોઈ પણ વક્રીભવનાંક માપવો હોય તો કોની સાપેક્ષે માપવો અથવા મૂળભૂત સિદ્ધાંત તરીકે કોની કમ્પેરિઝન કરવી એને કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક. જો માધ્યમ 1 આપણે શૂન્ય અવકાશ અથવા હવા લઈએ, એની કમ્પેરિઝનમાં તમે કોઈ પણનું માધ્યમમાં પ્રકાશની ઝડપ માપો તો એને કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક, જેને nm વડે દર્શાવાય છે. હવામાં પ્રકાશની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એના છેદમાં કોઈ પણ માધ્યમ લ્યો. બરાબર? અહીંયા ઘણા બધા માધ્યમ આપેલા છે, એના 3 × 10⁸ આ જે સૂત્ર આપેલું છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને તમે અહીંયા જે માધ્યમ લેવા માંગતા હો એમાં એની જે ઝડપ આપેલો એ ભાગાકાર કરો અને જે જવાબ આવે એને કહેવાય એનો નિરપેક્ષ વક્રીભવનાંક. બરાબર? તો આમાંથી તમને 1 માર્કનો MCQ આ કોષ્ટક આધારિત પૂછાય છે. બરાબર યાદ રાખજો, પૂછાય જ છે MCQ ની અંદર ખાસ. બરાબર? તો એક દ્રવ્ય માધ્યમ અહીં આપેલા છે, થોડાક વક્રીભવનાંક આપેલા છે. તો આપણે વાયુની વાત કરીએ, હવા જેને આપણે કહીએ છીએ, એમાં વક્રીભવનાંક તમારે યાદ રાખવાનો. મેં અહીં જે બ્લુ લાઈન થી કરેલા છે એ બધા તમારા IMP છે, એટલે ખાસ યાદ રાખવાના છે કે આ આપણને આવડતા હોવા જોઈએ. 1.0003 જો બ્લુ લાઈન થી કરે બધાય છે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય એવા છે. બરફનો 1.31 યાદ રહે કે ન રહે કઈ જરૂરિયાત નથી. પાણીનો 1.33 આ તમારે પાછો યાદ રાખવાનો છે, કારણ કે આ પણ IMP છે. વારંવાર પાણીની સાપેક્ષે વક્રીભવનાંકનું સૂત્ર અથવા સાપેક્ષ વક્રીભવનાંકમાં પૂછાય છે. આલ્કોહોલનો 1.36, કેરોસીન પણ વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે 1.44. ફ્યુઝ ક્વાર્ટઝ, ક્વાર્ટઝ એટલે આમ તો રેતી કે કાચનો જે કણ ગણી શકાય, સૌથી નાનામાં નાનો જોઈએ, એનું સ્ટ્રક્ચર એવું હોય કે એને ક્વાર્ટઝ તરીકે ચોસલો પણ કહી શકાય. બરાબર? ટર્પેન્ટાઇન નું તેલ એમાં 1.47. બેન્ઝીન યાદ રાખજો, બેન્ઝીન એક કાર્બન નું સંયોજન જ છે. આપણે ચોથા પાઠની અંદર ઈ ફરીથી વ્યવસ્થિત ભણીશું. બરાબર? ક્રાઉન કાચનું 1.52, સામાન્ય કાચ અને ક્રાઉન કાચ આ બંને આપણે યાદ રાખવાના છે. કેનેડા બાલ્સમ આવે છે એમાં 1.53 જેટલો, ખનિજ મીઠામાં 1.54, કાર્બન ડાયોક્સાઇડમાં 1.63, સઘન કાચમાં 1.65, રૂબીમાં 1.71, નીલમમાં 1.77 અને હીરો મોસ્ટ IMP ફરીથી 2.42. એટલે તે હીરાની અંદર કોઈ પણ પ્રકાશનું કિરણ પ્રવેશે તો બરાબર ઈ જેટલું ઝળહળતો આપણને બતાય છે એટલી વખત એની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. એના કારણે તેમ તમને ઝળહળતો બતાય છે. બરાબર? તો વક્રીભવનાંક છે સૌથી ઓછો કોનો? તો કે વાયુનો. સૌથી વધારે કોનો? તો કે હીરાનો 2.42. આ બે ખાસ યાદ રાખવાના. આ બધા તમારા દાખલાની અંદર પણ ઉપયોગી બનશે. બરાબર? હવે આપણે જોઈએ લેન્સની વાત. જોઈએ લેન્સ કોને કહેવાય? લેન્સ એટલે સામાન્ય રીતે કાચનો એવો ભાગ કે એની બે માંથી કોઈ પણ એક અથવા બંને સપાટી વર્તુળાકાર એટલે કે ગોળાકાર, ઉપસેલી અથવા અંદરના ભાગમાં ખાડા જેવી રચના આપેલી હોય, કાચ અથવા પ્લાસ્ટિક થી બનેલો હોય તો તેને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો લેન્સના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે, બહિર્ગોળ લેન્સ અને બીજો છે અંતર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સનું બીજું એક નામ અભિસારી લેન્સ તરીકે પણ ઓળખાય છે. શું કામ? હમણાં જોઈએ આપણે. અને અંતર્ગોળ લેન્સનું બીજું એક નામ છે અપસારી લેન્સ. સામાન્ય રીતે કોઈ પણ લેન્સ છે એનો ઉપયોગ
તમે એક સામાન્ય રીતે ઘડિયાળીને જોયો હશે તે નાની વસ્તુઓ કે કાંટાને જોવા માટે એક લેન્સનો ઉપયોગ કરે છે, એ છે બહિર્ગોળ લેન્સ. બરાબર. સામાન્ય રીતે પ્રયોગશાળાની અંદર અમુક નાની વસ્તુઓને મોટી કરીને જોવા માટે પણ ઉપયોગ થાય છે, એમાં પણ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર છે, ટેલિસ્કોપ છે, એની અંદર પણ આવા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ પણ લેન્સની એક સપાટી સમતલ હોય અને એક જ સપાટી ઉપસેલી હોય તો એને આપણે એક સપાટી વાળો લેન્સ કહીએ, બહિર્ગોળ લેન્સ. પણ જો બંને તરફ ઉપસેલી હોય એટલે કંઈક આના જેવું, બરાબર, તો આપણે એને દ્વિબહિર્ગોળ લેન્સ પણ કહેવાય. પણ સામાન્ય રીતે આપણે એને બિલોરી કાચ અથવા દ્વિબહિર્ગોળ લેન્સની જગ્યાએ ફક્ત બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. આ એક બહિર્ગોળ લેન્સ છે. હકીકતમાં આ બહિર્ગોળ લેન્સ કંઈક આવી ગોળાકાર સપાટીઓમાંથી કાપીને બનાવવામાં આવતો હોય છે. બરાબર. આમાં પણ કંઈક એવું જ લાગુ પડે છે. બરાબર. આમાં બંને આકૃતિ અત્યારે મિક્સ થઈ જાય એટલે આપણે એક રાખીએ. તો આવી બે સપાટીના કેન્દ્રમાંથી બનાવવામાં આવ્યો છે. આ સપાટી આટલો જે ભાગ છે એનું નામ આપી દો M અને M ડેશ. એને એનું આપણે મુખ, દર્પણ મુખ તરીકે, એની જેમ આને છે લેન્સનું મુખ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેનું કેન્દ્ર છે એને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર, O વડે દર્શાવવામાં આવે છે. એમાંથી એક પસાર થતી રેખા આપણે જે હમણાં તમને ખ્યાલ છે અને મુખ્ય અક્ષ તરીકે પણ ઓળખીએ છીએ. આ થઈ ગઈ મુખ્ય અક્ષ. તો જો સામાન્ય રીતે અરીસાની અંદર ફક્ત એક જ કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, એક જ વક્રતા કેન્દ્ર હતું. તો આની અંદર છે બંને બાજુથી કિરણો આવી શકે, આરપાર જઈ શકે એમ છે. એટલે આની અંદર કુલ તમને બે કેન્દ્ર મળશે. અહીંયા આપણે આપી દો F1 અને નામ આપી દો C1. જમણી બાજુ એમને આપું F2 અને નામ આપું છું C2. હવે યાદ કરો, આપણે આવું ભણી ગયા કે R બરાબર 2F. બરાબર. તો મોટા ભાગે લેન્સમાં C2 ની જગ્યાએ વપરાશે 2F2. બરાબર. અહીંયા 2F2, અહીંયા આપણે હું 2F1 અને 2F1, અહીંયા F2 અને 2F2. આના કરતા ડબલ માપ છે એવું દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. હવે આ પ્રકારનો લેન્સ છે જે બહિર્ગોળ લેન્સ, એની સપાટી ઉપર આપણે ઘણા બધા એટલે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ તો જે ઓપ્ટિકલ સેન્ટર O માંથી જે કિરણ જાય છે એનું વક્રીભવન થતું નથી, એટલે સીધે સીધું પસાર થઈ જાય છે. એની સિવાય કોઈ પણ સપાટી ઉપર જે લેન્સ ઉપર કિરણો આપાત થાય છે એ કિરણો દરેક આ F માંથી પસાર થાય છે. બરાબર. તો જે જગ્યાએ આ કેન્દ્રિત થાય, આ બધાને એક જગ્યાએ ભેગા કર્યા આ લેન્સે, એટલે એને કહેવાય અભિસારી લેન્સ. શું કહેવાય? બરાબર યાદ રાખજો એને. અભિસારી લેન્સ એટલે કહેવાય કે બધા પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરે. તો તમે આવો 8મા ધોરણમાં એક પ્રયોગ કરી ગયા છો કે બિલોરી કાચ લઈને કાગળ ઉપર એના બધા કિરણોને કેન્દ્રિત કરો છો એટલે કાગળ થોડીક વારમાં એ ઉષ્મા ઉર્જાને કારણે સળગવા માંડે છે. તો આ બિલોરી કાચનો તમે લગભગ રમત તરીકે પણ ઉપયોગ કર્યો હશે. જ્યારે અંતર્ગોળ લેન્સની ચર્ચા કરીએ, બરાબર, તો આની અંદર પણ આપણે કહી શકીએ કે આમાં પણ એક મુખ્ય અક્ષ, આમાં પણ કેન્દ્ર F2, 2F2, F1, 2F1. આની અંદર પણ આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ. બરાબર ધ્યાન આપજો. જે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે સીધે સીધું નીકળી જાય છે. એની સિવાયના જેટલા કિરણો એની ઉપર આવે છે એ વિખેરાઈ જાય છે. જો આ કિરણો છે ભેગા થવાને બદલે ક્યાંક વિખેરાઈ જાય છે. પણ આપણે જો એને પાછળ તરફ ભેગા કરવા ટ્રાય કરીએ કે આ બધા કિરણો પાછળ આપણે લાવવા ટ્રાય કરીએ તો ક્યાંક F1 ની અંદર ભેગા થતા હોય એવું જોવા મળે છે. બરાબર. તો આ કિરણોને છૂટા પાડવાનું કામ કરે છે એટલે એનું નામ છે અપસારી લેન્સ. અંતર્ગોળ લેન્સનું બીજું નામ અપસારી લેન્સ છે. બરાબર યાદ રાખજો, 1 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. હવે આપણે આ લેન્સ માટે સામાન્ય દરેક પ્રકારની સમજ જોઈએ કે કોઈ પણ લેન્સ છે ત્યાંથી જ્યાં કિરણો બે માંથી કોઈ પણ એક બાજુ ભેગા થાય એને મુખ્ય કેન્દ્ર F કહેવાય. ઓપ્ટિકલ સેન્ટર O, જે વચ્ચેનો ભાગ છે એને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર O.
આટલો ભાગ એનું મુખ કહેવાય, લેન્સનું મુખ. એનાથી બંને બાજુ કે જે આખા લેન્સનું એક કેન્દ્ર હોય, વક્રતા કેન્દ્ર આપણે કહેતા હતા C1 C2, તો અહીંયા આપણે એને 2f1 2f2 અથવા C1 C2 તરીકે પણ દર્શાવી શકાય. બરાબર, પણ મોટા ભાગે તમારે 2f1 અને 2f2 વડે દર્શાવવામાં આવે છે. એટલે આ સામાન્ય સમજ થઈ ગઈ. હવે આપણે જોઈએ કે ધારો કે કોઈ બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સમાં કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો એનું શું થાય? તો કે આ કિરણ F2 માંથી પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કેન્દ્ર કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. તમે અરીસામાં ભણી ગયા ત્યારે શું થતું હતું? આ કિરણો અથડાઈને પાછા આ બાજુના F માં પસાર થતા હતા. આ વખતે F1 ની જગ્યાએ આપણે અહીંયા લખવું હોય તો F1 આ બાજુ આવે તો F2 માંથી પસાર થાય છે. બરાબર, અહીંયા હોય છે ઓપ્ટિકલ સેન્ટર O. બીજા માટે આપણે દોરીએ, ઓપ્ટિકલ સેન્ટર O માંથી કોઈ કિરણ નીકળ્યું ધારો કે, તો તમને ખ્યાલ છે જેમ વક્રતા કેન્દ્ર C માંથી જે કિરણ આવતું હતું એની દિશામાં પાછું ફરતું તેમ O માંથી કોઈ કિરણ જતું હોય તો સીધે સીધું પસાર થાય છે, એનું વક્રીભવન થતું નથી. આ ઓપ્ટિકલ સેન્ટર O માંથી જે પસાર થાય છે. બરાબર, એની માટે ત્રીજા કિરણાકૃતિ દોરીએ તો જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું તો નજીકના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું, પણ ધારો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને આવ્યું છે તો એનું શું થશે? આનાથી ડાયવર્ટ કે વિરુદ્ધ કરી દો તો મુખ્ય અક્ષને સમાંતર બનશે. જો આ ત્રણ કિરણાકૃતિ તમને આવડે તો અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ વડે રચાતા દરેક પ્રતિબિંબ અરીસાની જેમ તમે આસાનીથી કરી શકશો. બરાબર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થયું સીધે સીધું જતું રહે, અને F માંથી પસાર થયું હોય તો મુખ્ય અક્ષને સમાંતર બને. ફક્ત બહિર્ગોળ માટે નહીં, અંતર્ગોળ માટે જોઈએ તો પણ કંઈક આવી જ ઘટના બને. એટલે હું આ દોરી દઉં છું અંતર્ગોળ લેન્સ, આ એનું ઓપ્ટિકલ સેન્ટર O. બરાબર, આની અંદર પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અહીંથી છૂટું પડી જાય છે. બરાબર, દૂર જતું રહે. એટલે આ બાજુના કેન્દ્રમાં ભેગા ન થયું પણ એને પાછળ તરફ લઈ જાઓ તો F1 માંથી પસાર થતું હોય એવો આભાસ થાય છે. બરાબર, તો આની જેવું જ કાંઈક છે કે F માંથી પસાર થતું હોય છે. બીજું, આમાં પણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી કોઈ કિરણ પસાર થતું હોય તો એ સીધે સીધું જતું રહે છે. આ બંનેની અંદર કોમન છે. કોઈ પણ પ્રકારનો લેન્સ લઈએ તો ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતા કિરણો સીધે સીધા પસાર થઈ જાય છે. ત્રીજી કિરણાકૃતિ દોરીએ. કોઈ પ્રકાશનું કિરણ F ની દિશામાં આવતું એટલે કે આ બાજુના F2 માંથી પસાર થતું હોય. બરાબર, હકીકતમાં પસાર નથી પણ એ બાજુ આવતું હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર બને છે. બરાબર, તો આ થઈ ગઈ મુખ્ય ત્રણ કિરણાકૃતિઓ. હવે આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની આ કિરણાકૃતિ દોરીએ અને સમજીએ. હવે જોઈએ બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો, જેમાં શરૂઆત કરીએ પહેલું. જો વસ્તુ અનંત અંતરે આપેલી હોય તો આપણે સૌપ્રથમ લેન્સ દોરી દઈએ, બહિર્ગોળ પ્રકારનો લેન્સ. તમારે પ્રેક્ટિસ કરવાની છે, સાથે સાથે દોરતા પણ જજો. બરાબર, સ્કેલનો અને બધાનો વ્યવસ્થિત ઉપયોગ કરો. સૌપ્રથમ વચ્ચેનું કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર O દોરી દો. એમાંથી પસાર થતી સીધી રેખા મુખ્ય અક્ષ. બરાબર યાદ રાખવાનું કે અહીંથી એક સરખા અંતરે F1 to F1 એટલા જ અંતરે F2 અને 2F2. તમે દરેકનું માપ O થી 1-1 સેન્ટીમીટર લઈને પણ કરી શકો એટલે વધારે સરસ મજાની આકૃતિ બને. હવે વસ્તુ અનંત અંતરે આવેલી હોય, ઉદાહરણ તરીકે સૂર્યમાંથી બિલોરી કાચના કિરણો તમે જે કેન્દ્રિત કરો છો એવું અનંત અંતરે વસ્તુ આવેલી હોય તો હું બે કિરણાકૃતિ દોરું છું, ફક્ત બે કિરણો. બરાબર યાદ રાખજો, મુખ્ય અક્ષને સમાંતર આવ્યા તો
પસાર ક્યાંથી થવાના છે? F2 માંથી. તો અહીંયા કંઈક તમને પ્રતિબિંબ મળશે. વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન F2 પર. વાસ્તવિક અને ઉલટું, હકીકતમાં કિરણો ભેગા થયા છે એટલે આપણે શું કહેશું? વાસ્તવિક અને ઉલટું. અને કેવડું મળ્યું? એકદમ ટપકા સ્વરૂપે એટલે કે બિંદુવત આપણને મળે છે. તો આ થઈ ગઈ પહેલી કિરણાકૃતિ. લખાણ પણ સાથે લખવું. હવે બીજા માટે આપણે દોરીએ. સૌપ્રથમ બહિર્ગોળ લેન્સ, વચ્ચેનું સેન્ટર એટલે કે આપણે કહીએ છીએ ઓપ્ટિકલ સેન્ટર O. એક સરખા માપ ઉપર 1 સેન્ટીમીટર નું માપ લઈને તમે ખૂબ સરસ રીતે F1 2F1 F2 2F2 આવું દર્શાવી શકો છો. હવે વસ્તુને થોડીક નજીક લઈ આવ્યા આપણે. ક્યાં મૂકી? તો કે વસ્તુને 2F1 થી દૂર મૂકેલી છે. આમાંથી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાથ્યું. આ કિરણનું શું થાય તમને સારી રીતે ખબર. મુખ્ય અક્ષને સમાંતર આપવાથી F2 માંથી પસાર થાય એટલે અહીંયા થઈ ગયું F2 માંથી પસાર થઈ ગયું. બીજું જે કિરણ છે એને આપણે દર વખતે ઓલામાં વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરતા હતા. આમાં યાદ રાખવાનું કે દરેક કિરણને આપણે O માંથી પસાર કરીશું. બરાબર? ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરો તો તમને પ્રતિબિંબ ક્યાં મળ્યું? જો વસ્તુનું સ્થાન 2F1 થી દૂર, પ્રતિબિંબનું સ્થાન F2 અને 2F2 ની વચ્ચે, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. હવે આપણે જોઈએ ત્રીજી કિરણાકૃતિ. એમાં આપણે સૌપ્રથમ O F1 2F1 લખી દઈએ, F2 2F2 લખી દઈએ. વસ્તુને હવે આપણે ક્યાં મૂકવાની છે? 2F1 ઉપર. બરાબર? એટલે આ થઈ ગઈ આપણી વસ્તુ 2F1 ઉપર. પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાથ્યું અને F2 માંથી પસાર થયું. બીજું પ્રકાશનું કિરણ O માંથી પસાર થાય છે. તો ક્યાં ભેગું થયું પ્રકાશનું કિરણ? 2F2 પર. ઓલામાં યાદ કરો વક્રતા કેન્દ્ર C1 ઉપર હોય તો પ્રતિબિંબ C ઉપર જ મળતું હતું. અહીંયા 2F1 ઉપર છે, પ્રતિબિંબ 2F2 પર મળ્યું. વસ્તુ જેવડું. બરાબર? વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ જેવડું પ્રતિબિંબ મળે છે. વસ્તુનું સ્થાન 2F1, પ્રતિબિંબનું સ્થાન 2F2 પર છે. બરાબર? તો આ થઈ ગઈ ત્રીજી કિરણાકૃતિ. હવે આપણે જોઈએ ચોથું વસ્તુ માટે. તો આ થઈ ગયો બહિર્ગોળ લેન્સ, ઓપ્ટિકલ સેન્ટર O, F1 2F1 F2 2F2. વસ્તુને હજી થોડીક નજીક લઈ જઈએ એટલે 2F1 થી પણ આગળ લઈ જઈએ એટલે 2F1 અને F1 ની વચ્ચે આપણે વસ્તુ મૂકીએ. પ્રકાશનું કિરણ પેલું મુખ્ય અક્ષને સમાંતર અને F2 માંથી પસાર થાય છે. બરાબર? બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરવાનું છે એટલે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પ્રકાશનું કિરણ પસાર થઈને તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? 2F2 થી દૂર. વસ્તુનું સ્થાન F1 અને 2F1 ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન F2 2F2 થી દૂર, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ તમને મળે છે. બરાબર? પાંચમી કિરણાકૃતિ જોઈએ. હજી વસ્તુને આગળ મૂકીએ એટલે કે હવે આપણે લઈ જઈશું F1 ઉપર. એક સરખું માપ લઈને F1 અને 2F1 લખી દો, F2 અને 2F2 લખી દો. હવે વસ્તુને આપણે મૂકી દઈએ F1 ઉપર. પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાથ્યું ક્યાંથી પસાર થશે? F2 માંથી પસાર થશે. બીજું કિરણ O માંથી પસાર કરવાનું છે. બરાબર? આ કિરણો ક્યાં ભેગા થશે? તો કે ખૂબ દૂર. ખૂબ દૂર આપણને ખબર ન હોય તો આપણે શું કહીએ? અનંત અંતરે. તો જો
વસ્તુનું સ્થાન F1 ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતરે. વાસ્તવિક અને ઉલટું હશે. અને બરાબર યાદ રાખો કે વસ્તુ કરતા તો ક્યાંય બધું મોટું મળે છે આપણને પ્રકાશનું કિરણ. સેમ ટુ સેમ એનાથી વિરુદ્ધ અહીંયા અનંત અંતરે હતા વસ્તુ તો પ્રતિબિંબ તમને F2 પર મળ્યું હતું. વસ્તુ F1 ઉપર હોય તો પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. છેલ્લી કિરણાકૃતિ જુઓ. આ થઈ ગયું ઓપ્ટિકલ સેન્ટર F1 to F1 F2 to F2. વસ્તુને હજી નજીક લઈ જઈએ એટલે કે ઓપ્ટિકલ સેન્ટર O અને F1 ની વચ્ચે મૂકી દઈએ તો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર અને ક્યાંથી પસાર થાય છે? F2 માંથી પસાર થાય છે. બીજું પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે. તો આ બંને કિરણો ક્યાંય ભેગા થાય એવો તો ચાન્સ આપણને લાગતો જ નથી. બંનેની દિશા છૂટી પડતી જાય. જો આ બાજુ વધે ઓલી સાઈડ આગળ વધે, પણ જો એને પાછળની તરફ લંબાવી દઈએ તો પ્રકાશનું કિરણ આ બાજુ ભેગું થતું હોય એવો આભાસ થાય છે. તો વસ્તુનું સ્થાન જો O અને F1 ની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે છે? વસ્તુની આગળ. આભાસી અને ચત્તુ. વસ્તુ કરતા કેવડું છે? તો કે મોટું પ્રતિબિંબ મળે છે. જેમ આપણે અરીસાની અંદર અંતર્ગોળ અરીસાની અંદર જે અપવાદ હતું છેલ્લું કિરણ એની જેમ આ એક જ કિરણ બહિર્ગોળ લેન્સની અંદર અપવાદ મળશે આપણને કે આભાસી અને ચત્તુ કિરણ મળશે. વસ્તુ કરતા મોટું મળશે આપણને. બરાબર, આ એક કન્ડિશનની અંદર શક્ય છે. હવે જો અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો, જેમ આપણે અંતર્ગોળ અરીસામાં 6 પ્રતિબિંબ મળતા હતા અને બહિર્ગોળ અરીસાની અંદર ફક્ત 2 જ કિરણાકૃતિ મળતી હતી, એવું જ કંઈક અહીંયા અલગ થાય છે. આમાં બહિર્ગોળ લેન્સમાં તમને 6 કિરણાકૃતિ મળી, અંતર્ગોળ લેન્સમાં ફક્ત 2. કઈ રીતે? તો ચાલો જોઈએ. પહેલું અંતર્ગોળ લેન્સ આપણે દોરીએ તો આ થઈ ગયો અંતર્ગોળ લેન્સ. ઓપ્ટિકલ સેન્ટર O. અહીંથી હું દોરું F1 to F1 F2 to F2. પહેલી કિરણાકૃતિ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો માટે દોરીએ તો 2 કિરણો અહીંયા દોરું છું. બરાબર, તો અહીંયા કિરણ છૂટું પડી જશે, અહીંયા પણ કિરણ છૂટું પડી જશે, પણ આ બંને કિરણને પાછળની તરફ આપણે લંબાવીએ તો ક્યાં ભેગા થતા હોય? ક્યાં ભેગા થતા હોય? તો કે F1 માં ભેગા થતા હોય તેવો આભાસ થાય છે. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન F1 ઉપર. હકીકતમાં ભેગા નથી થતા એટલે કે આભાસી હશે અને ચત્તુ પ્રતિબિંબ તમને આની અંદર જોવા મળે છે. બરાબર, બીજી કિરણાકૃતિ છે એ કોઈ પણ અંતર એટલે અનંત અંતર સિવાય O અને F1 F2 2F1 એ કોઈ પણ ની વચ્ચે આ તમને વસ્તુ આપેલી હોય તો એની માટે શું મળે છે? તો કે જો આપણે લેન્સ દોરીએ, ઓપ્ટિકલ સેન્ટર O, એક સરખા અંતરે F1 2F1 F2 2F2. હવે હું 2F1 થી થોડેક દૂર એક વસ્તુ મૂકી દઉં છું. બરાબર, તો આ થઈ ગઈ વસ્તુ. વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે છે મુખ્ય અક્ષને સમાંતર ગયું. અપસારી લેન્સ છે એટલે એને આમ દૂરની તરફ ધકેલી દેશે, પણ આ કિરણને જો આપણે પાછળની તરફ લંબાવીએ તો ક્યાં? તો કે F1 માંથી પસાર થયું હશે એવું જોવા મળશે. બીજું કિરણાકૃતિ હંમેશા આપણે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરીએ છીએ. તો ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતું કિરણ તો સીધે સીધું જ નીકળી જાય છે. તો આ બંને કિરણો આ જે પાછળ તરફ ધકેલાય છે એને આપણે અહીંયા ભેગા થતા હોય એવો આભાસ થાય છે. બરાબર, તો વસ્તુનું સ્થાન O થી કોઈ પણ જગ્યાએ દૂરમાં 2F1 થી દૂર, 2F1 ઉપર, 2F1 F1 ની વચ્ચે, F1 O અને F1 ની વચ્ચે કોઈ પણ જગ્યાએ મૂકી દઈએ, પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે? O અને F1 ની વચ્ચે મળશે. આભાસી અને ચત્તુ મળશે.
વસ્તુ કરતા ખૂબ જ નાનું પ્રતિબિંબ આપણને આની અંદર મળે. તો આ અંતર્ગોળ લેન્સ દ્વારા અને બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ બરાબર યાદ રાખજો. હોમવર્કમાં ખૂબ સરસ મજાની તમારે લખવાની છે. હા, અહીંયા બાજુમાં જે આપણે લખ્યું ને વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, આવું પણ લખવાનું છે, કારણ કે 1 માર્કની અંદર આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. હવે ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી, જેમ આપણે અરીસામાં સંજ્ઞા પ્રણાલી વાપરી એ વીજ આની અંદર વપરાય છે, છતાં થોડીક આપણે ચર્ચા કરી લઈએ. ધારો કે આપણે લઈ લઈએ બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં આ થઈ ગયું ઓપ્ટિકલ સેન્ટર O. F1 2F1 F2 2F2 બરાબર. આમાં દર વખતે આપણને પ્રતિબિંબ માટે જમણી બાજુનું જ કેન્દ્ર વાપરવાનું હોવાથી આને આપણે કેન્દ્ર લંબાઈ f વડે દર્શાવશું. પ્રતિબિંબ જમણી બાજુ મળતું હોય દર વખતે તો આપણે અહીંયા V છે એના જમણી બાજુ લખશું. વસ્તુ હંમેશા આપણે બહિર્ગોળમાં ડાબી બાજુ રાખતા હોઈએ, એટલે ધારો કે અહીંયા વસ્તુ ક્યાંક આયા પડેલી છે તો આ વસ્તુ સુધીનું અંતર છે ને વસ્તુ અંતર u વડે દર્શાવીશું. બરાબર. તો વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, કેન્દ્ર લંબાઈ f, આ 3 વસ્તુ તો આપણે વાપરી હતી. દરેક વખતે ઓલામાં ધ્રુવથી માપ લેતા હતા, આમાં દરેક માપ ક્યાંથી લેવાના છે? ઓપ્ટિકલ સેન્ટર O માંથી લેવાના છે. મુખ્ય અક્ષની ઉપરના જેટલા આપેલા હોય, બરાબર, આ જે ઊંચાઈ આપેલી હોય એને ધન લેવાની છે, એની નીચે આપણને જે મળતી હોય ઊંચાઈ એને ઋણ લેવાની છે. લેન્સની ડાબી બાજુનું બધું કેવું લેવાનું છે? ઋણ. ડાબી બાજુ જેટલી આપેલી હોય એમાં જે આપેલું હોય, અને જમણી બાજુ તમને જે માપ આપેલા હોય એને કેવા લેવાના છે? ધન. આને પણ તમે કાર્તેજીયની યામ પ્રણાલીના નિયમોનો જ ઉપયોગ કરીને તમે દર્શાવી શકો છો. બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, સંજ્ઞા પ્રણાલી દરેક જગ્યાએ કેવી રહેશે? સમાન રહેશે. હવે જો અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો, જેમ આપણે અંતર્ગોળ અરીસામાં 6 પ્રતિબિંબ મળતા હતા અને બહિર્ગોળ અરીસાની અંદર ફક્ત 2 જ કિરણાકૃતિ મળતી હતી, એવું જ કંઈક અહીંયા અલગ થાય છે. આમાં બહિર્ગોળ લેન્સમાં તમને 6 કિરણાકૃતિ મળી, અંતર્ગોળ લેન્સમાં ફક્ત 2. કઈ રીતે? તો ચાલો જોઈએ. પહેલું અંતર્ગોળ લેન્સ આપણે દોરીએ. તો આ થઈ ગયો અંતર્ગોળ લેન્સ. ઓપ્ટિકલ સેન્ટર O. અહીંથી હું દોરું F1 2F1 F2 2F2. પહેલી કિરણાકૃતિ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો માટે દોરીએ. તો 2 કિરણો અહીંયા દોરું છું. બરાબર. તો અહીંયા કિરણ છૂટું પડી જશે, અહીંયા પણ કિરણ છૂટું પડી જશે, પણ આ બંને કિરણને પાછળની તરફ આપણે લંબાવીએ તો ક્યાં ભેગા થતા હોય? ક્યાં ભેગા થતા હોય? તો કે F1 માં ભેગા થતા હોય તેવો આભાસ થાય છે. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન F1 ઉપર હકીકતમાં ભેગા નથી થતા, એટલે કે આભાસી હશે, અને ચત્તુ પ્રતિબિંબ તમને આની અંદર જોવા મળે છે. બરાબર. બીજી કિરણાકૃતિ છે એ કોઈ પણ અંતર, એટલે અનંત અંતર સિવાય O અને F1 F2 2F1 એ કોઈ પણની વચ્ચે આ તમને વસ્તુ આપેલી હોય તો એની માટે શું મળે છે? તો કે જો આપણે લેન્સ દોરીએ, ઓપ્ટિકલ સેન્ટર O, એક સરખા અંતરે F1 2F1 F2 2F2. હવે હું 2F1 થી થોડેક દૂર એક વસ્તુ મૂકી દઉં છું. બરાબર. તો આ થઈ ગઈ વસ્તુ. વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે છે મુખ્ય અક્ષને સમાંતર ગયું. અપસારી લેન્સ છે એટલે એને આમ દૂરની તરફ ધકેલી દેશે, પણ આ કિરણને જો આપણે પાછળની તરફ લંબાવીએ તો ક્યાં? તો કે F1 માંથી પસાર થયું હશે એવું જોવા મળશે. બીજું કિરણાકૃતિ હંમેશા આપણે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરીએ છીએ. તો ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતું કિરણ તો સીધે સીધું જ નીકળી જાય છે. તો આ બંને કિરણો આ જે પાછળ તરફ ધકેલાય છે એને આપણે અહીંયા ભેગા થતા હોય એવો આભાસ થાય છે. બરાબર. તો વસ્તુનું સ્થાન O થી
કોઈ પણ જગ્યાએ દૂરમાં 2f1 થી દૂર, 2f1 ઉપર, 2f1 f1 ની વચ્ચે, f1 o અને f1 ની વચ્ચે કોઈ પણ જગ્યાએ મૂકી દઈએ, પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે? o અને f1 ની વચ્ચે મળશે. આભાસી અને ચત્તુ મળશે. વસ્તુ કરતા ખૂબ જ નાનું પ્રતિબિંબ આપણને આની અંદર મળે. તો આંતરગોળ લેન્સ દ્વારા અને બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ બરાબર યાદ રાખજો. હોમવર્કમાં ખૂબ સરસ મજાની તમારે લખવાની છે. હા, અહીંયા બાજુમાં જે આપણે લખ્યું ને વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, આવું પણ લખવાનું છે, કારણ કે 1 માર્કની અંદર આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. હવે ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી, જેમ આપણે અરીસામાં સંજ્ઞા પ્રણાલી વાપરી એ વીજ આની અંદર વપરાય છે, છતાં થોડીક આપણે ચર્ચા કરી લઈએ. ધારો કે આપણે લઈ લઈએ બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં આ થઈ ગયું ઓપ્ટિકલ સેન્ટર O, f1 2f1 f2 2f2 બરાબર. આમાં દર વખતે આપણને પ્રતિબિંબ માટે જમણી બાજુનું જ કેન્દ્ર વાપરવાનું હોવાથી આને આપણે કેન્દ્ર લંબાઈ f વડે દર્શાવશું. પ્રતિબિંબ જમણી બાજુ મળતું હોય દર વખતે તો આપણે અહીંયા v છે એના જમણી બાજુ લખશું. વસ્તુ હંમેશા આપણે બહિર્ગોળમાં ડાબી બાજુ રાખતા હોઈએ, એટલે ધારો કે અહીંયા વસ્તુ ક્યાંક અહીંયા પડેલી છે તો આ વસ્તુ સુધીનું અંતર છે ને વસ્તુ અંતર u વડે દર્શાવીશું. બરાબર. તો વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, કેન્દ્ર લંબાઈ f, આ 3 વસ્તુ તો આપણે વાપરી હતી. દરેક વખતે ઓલામાં ધ્રુવથી માપ લેતા હતા. આમાં દરેક માપ ક્યાંથી લેવાના છે? ઓપ્ટિકલ સેન્ટર O માંથી લેવાના છે. મુખ્ય અક્ષની ઉપરના જેટલા આપેલા હોય, બરાબર, આ જે ઊંચાઈ આપેલી હોય એને ધન લેવાની છે. એની નીચે આપણને જે મળતી હોય ઊંચાઈ એને ઋણ લેવાની છે. લેન્સની ડાબી બાજુનું બધું કેવું લેવાનું છે? ઋણ. ડાબી બાજુ જેટલી આપેલી હોય એમાં જે આપેલું હોય, અને જમણી બાજુ તમને જે માપ આપેલા હોય એને કેવા લેવાના છે? ધન. આને પણ તમે કાર્તેજિયન યામ પ્રણાલીના નિયમોનો જ ઉપયોગ કરીને તમે દર્શાવી શકો છો. બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, સંજ્ઞા પ્રણાલી દરેક જગ્યાએ કેવી રહેશે? સમાન રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે. થેન્ક યુ.